હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગુજરાતીના પ્રકરણ 3 ગઢની રટ છોડો ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, વાતચીત. 1. તમને ક્યારે ઊંઘ નથી આવતી? જવાબ: મને પરીક્ષા નજીક હોય ત્યારે, ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય ત્યારે ઊંઘ નથી આવતી. 2. તમે કરેલા બહાદુરી ભર્યા કામ વિશે કહો. જવાબ: એક વખત અમારા ગામમાં પૂર આવ્યું હતું. આખા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.
તે વખતે મેં અમારા ગામના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી હતી અને મને તરતા આવડતું હોવાથી ઘણા લોકોનો જીવ પણ બચાવ્યો હતો. 3. તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ: હા, મેં ઘણા કિલ્લા જોયા છે. 2 વર્ષ પહેલા અમે દિવાળી વખતે રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યારે મેં જોધપુર, ઉદયપુર અને જયપુરમાં પુરાતન કિલ્લાઓ જોયા છે. 4. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ: કિલ્લો જે તે રાજ્યની સુરક્ષા માટે બાંધવામાં આવતો હતો. યુદ્ધના સમયે લોકો કિલ્લામાં સુરક્ષિત રહેતા હતા. 5. તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? જવાબ: અમે સાથે મળીને અભ્યાસ કરીએ છીએ, રમતો રમીએ છીએ, ઘરના નાના મોટા કામોમાં માતા પિતાની મદદ કરીએ છીએ. 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ: યુદ્ધનો સામનો કરવા સૌપ્રથમ તો શસ્ત્ર ચલાવતા આવડવું જોઈએ, તો તે શીખવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં હિંમત ગુમાવવી જોઈએ નહીં. દુશ્મનોની દરેક ચાલને સમજીને તેનો જવાબ આપવો જોઈએ. ધીરજ અને બહાદુરીથી દરેક કામ કરવું જોઈએ. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. 1. આગ ભડભડ. વાક્ય: આગ ભડભડ બળતી હતી. 2. ઝાંઝર રમઝમ. વાક્ય: રાજકુમારીના ઝાંઝર ઝમઝમ વાગી રહ્યા હતા. 3. પગલાં પટપટ. વાક્ય: બાળક પોતાના નાના નાના પગ વડે પટપટ પગલાં ભરે છે. 4. ઢોલ ઢમઢમ. વાક્ય: ઢોલ ઢમઢમ વાગે છે. 5. દાંત કડકડ. વાક્ય: ઠંડીને કારણે દાંત કડકડ બોલતા હતા. 6. ઉપર મુજબના બીજા 2 શબ્દો જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. જવાબ: ધ્વજા ફરફર. વાક્ય: મંદિર પર ધ્વજા ફરફર ફરકતી હતી. હોડી સરસર. વાક્ય: હોડી પાણીમાં સરસર સરકતી જતી હતી. પ્રશ્ન 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો. 1. રામ રામ ક્યાં રહેવું? જવાબ: રામ રામ ક્યાં રહેવું. 2. હવે કરવું હું? જવાબ: હવે કરવું શું? 3. કોણ બા આ ઘડીએ અહીં? જવાબ: કોણ બા આ સમય અહીં? 4. ગામથી ખેતર સેટું છે? જવાબ: ગામથી ખેતર દૂર છે. 5. રોટલો સાબડીમાં મેલો? જવાબ: રોટલો છાબડીમાં મૂકો. પ્રશ્ન 6. આ એકમમાં છ ને સ્થાને સ અને તે સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. 1. છ ને સ્થાને સ. પાઠનું વાક્ય: આપણા માવતરે આવા માગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. જવાબ: આપણા માવતરે આવા માગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. પાઠનું વાક્ય: જગદંબાઓ તમારા લીધે મલક ઉજળે છે. જવાબ: જગદંબાઓ તમારા લીધે મલક ઉજળે છે. સ ને સ્થાને હ. પાઠનું વાક્ય: આજે તમે સાચી હાવજડી જેવું કામ કર્યું છે. આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. 7. તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. લોકબોલી ચરોતરીનું વાક્ય, માન્ય ભાષામાં વાક્ય: હે તો આવ્યો તો ને તમે ક્યાંય નહોતા. માન્ય ભાષામાં વાક્ય: હું તો આવ્યો હતો પણ તમે ક્યાંય નહોતા. આ છોકરો તો બહુ ધમાચકડી કરે. આ છોકરો તો ખૂબ તોફાન કરે છે. પેલી બેન આજકાલે ગામમાં નવી આવી. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. પ્રશ્ન 4. કચ્છના રણથી મીટી આપવી ત્યાં સુધી મનમાં વાંચો અને રણાને લાગુ પડતી વિગત સામે સાચાની નિશાની કરો. શૌર્યના સ્વામી પ્રજાની સલામતીની ચિંતા. કારભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું. પ્રશ્ન 5. એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. 1. ગઢ બનવા અંગેની ચિંતા. રાજા. 2. ગઢ બનાવવાનું વચન. પ્રજા. 3. રાજા માટે માન. પ્રજા. 4. દુકાળ વખતે વેરો માફ કરો. રાજા. 5. ઉચાટો દૂર કરવાની જવાબદારીની સમજ. રાજા. પ્રશ્ન 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લાગતી વિગતો પાઠના આધારે લખો. ઘટના. 1. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. રાજા. પ્રજાની સલામતી માટેનો ઉચાટ. પ્રજા. 4 મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી. 2. ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજા.
રાજાએ ડાયરાને બોલાવો મોકલ્યો. પ્રજાને રાજાને પડોશી રજવાડાની ના ગભરાવા કહ્યું. 3. વાવના રક્ષણ માટે ઉપાયો. રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવા કહ્યું. પ્રજાએ એ વાત હાલ પૂરતી મુલતવી રાખવા કહ્યું. 4. ગઢની ચિંતા. રાજાને ગઢ અંગે શું થયું ની ચિંતા થઈ. પ્રજાએ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. પ્રશ્ન 7. આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ: વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નિંદર નથી. 1. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. પાઠનું વાક્ય: પોતે તો સબળા શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. 2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. પાઠનું વાક્ય: એમાંય વાવના સીમડી ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી હતી. 3. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. પાઠનું વાક્ય: બીજા દિનની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4. પડોશી રાજ્ય આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પાઠનું વાક્ય: આપણા પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. 5. હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. પાઠનું વાક્ય: અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલી પગ નહીં મૂકી શકે. પ્રશ્ન 8. તો શું થાત? 1. મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો ખેડૂતોને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. 2. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળત. 3. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાની ખાતરી ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓગળ્યું ન હોત. પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ લખો. 1. રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? જવાબ: વાવના સીમાડે ખેતરમાં પડોશી રાજાના સેવકો અને સિપાહીઓ ખેડૂતો પાસેથી વેરો લેવા આવી ગયા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાને કારણે રાણાની નિંદ્રા ઉડી ગઈ. 2. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? જવાબ: વાવના સીમાડે રાજાના સૈનિકો ખેડૂતોને બંદી બનાવવા આવ્યા હતા પણ તેમ કરી શક્યા નહીં કારણ કે આસપાસના ખેતરમાં ગાયો ભેંસો માટે ચારો ગળતી 4 સ્ત્રીઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતોને વારે ચડી અને સિપાહીઓને ભગાડી દીધા. 3. રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે? જવાબ: રાણા ચિંતામુક્ત થઈ ગયા કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા કરવા માટે જીવ પણ આપી દેતા ખચકાશે નહીં. 4. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? જવાબ: પ્રજાએ રાજ્યની રક્ષા કરવાની અને રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા પ્રજાની ખૂબ કાળજી લેતા હતા. 5. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? જવાબ: હા, આખરે ગઢ તૈયાર થયો. રાજ્યની પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. પ્રશ્ન 10. 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. 1. ખેડૂતે બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. જવાબ: જૂથ 1. ખેડૂતે બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ જ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. શાંતિથી ન માને તો મારપીટ કરીને પણ સિપાહીઓને રોકવા જોઈએ. જૂથ 2. ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા જોઈએ પરંતુ શાંતિથી અને સમજાવટથી કામ લેવું જોઈએ. વાતચીત કરીને પ્રશ્ન ઉકેલ લાવવો જોઈએ. 2. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. જૂથ 1. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોથી પ્રજાનું રક્ષણ કરી શકાય છે. જૂથ 2. ગઢ બનાવવાની કોઈ જ જરૂર નથી. તેના બદલે પ્રજાએ એકતા અને બહાદુરી બતાવી પોતાનું રક્ષણ જાતે કરવું જોઈએ. 3. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. જૂથ 1. ગામને સ્વચ્છ બનાવવું જરૂરી છે. સ્વચ્છતા રાખવાની નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે પરંતુ તે બધું જોવાનું કામ સરકારનું છે. જૂથ 2. ગામને સ્વચ્છ બનાવવા માટે દરેકે સૌ પ્રથમ તો પોતાનું ઘર આંગણું સ્વચ્છ રાખવું જોઈએ. કચરો એકઠો કરવા માટે ઠેર ઠેર કચરા પેટી મૂકવી જોઈએ. પ્રશ્ન 11.
તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. 1. એક રાજા હતો. તેનો એક ખૂબ જ જવાબ. એક રાજા હતો. તેનો એક ખૂબ જ ચતુર મંત્રી હતો. તેનું નામ તેનાલી રામ હતું. એક દિવસ રાજા તેમના મહેલના ઝરૂખે ઊભા હતા. તે જ વખતે એક સફાઈ કરવાવાળો ત્યાંથી નીકળ્યો. બરાબર તે જ સમયે રાજાને હાથમાં પોતાની તલવાર વાગી ગઈ અને રાજાનો અંગૂઠો કપાઈ ગયો. રાજા અત્યંત ક્રોધિત થઈ ગયો. તેણે વિચાર્યું કે સવારના પહોરમાં આ વાળવાવાળાનું મોઢું જોયું તેમાં જ મને આમ થયું. તે મોટો અપશુકનિયાળ છે. ખાલી એનું મોઢું જોવાઈ ગયું તેમાં મારો અંગૂઠો કપાઈ ગયો. આને તો પાડીને જેલમાં પૂરી દેવો જોઈએ. રાજાએ પોતાના સૈનિકને પેલા વાળવાવાળાને પકડી લાવવાનો હુકમ કર્યો અને બીજા દિવસે તેને પકડીને ફાંસીએ ચડાવી દેવાનું કહ્યું. સૈનિકો તો પેલા માણસને પકડી લાવ્યા અને જેલમાં પૂરી દીધો. તેની પત્ની અને બાળકો તેનાલી રામ પાસે ગયા અને રડતા રડતા મદદ માંગી. તેનાલી રામે તેમને મદદ કરવાનું વચન આપ્યું અને રાજાને મળવા માટે નીકળી પડ્યા. તેનાલી રામે રાજા સમક્ષ શિકાર કરવા જવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને બંને શિકાર કરવા નીકળી પડ્યા. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું અને બંને તેમાં ભૂલા પડી ગયા અને જંગલમાં રહેતા જંગલી લોકોએ તેમને પકડી લીધા. તેઓને નરબલી આપવા માટે એક રાજાની તલાશ હતી. તેઓએ રાજાની બલિ આપવાનું નક્કી કર્યું. બધી તૈયારી કરી લીધા પછી તેઓનું ધ્યાન ગયું કે રાજાનો અંગૂઠો કપાઈ ગયેલો છે. તેઓએ રાજાને છોડી મૂક્યો કારણ કે નરબલી આપવા માટે વ્યક્તિ અખંડ હોવી જોઈએ, એટલે કે તેનું કોઈ અંગ કપાયેલું હોવું જોઈએ નહીં. રાજા અને તેનાલી રામે રાહતનો શ્વાસ લીધો. પછી તેનાલી રામે રાજાને સમજાવ્યું કે આપણા જીવનમાં આપણી સાથે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે. આપણા સારા નસરા માટે કોઈ બીજાને દોષી માનવા જોઈએ નહીં. રાજાએ પોતાના રાજ્યમાં પરત ફરીને પેલા વાળવાવાળાને છોડી મૂક્યો અને તેની માફી પણ માંગી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12 ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10વાળા 10મું ક્લિક કરે, 11વાળા 11, 12વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સિસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી
આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રી વાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડ વાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર, એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી લો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.